આમોદ સલામત સવારી એસટી અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે। ભલે એસટી તંત્ર અને મુસાફરોની સલામતની સવારીની વાતો કરી મોટા સૂત્રો પોકારતી હોય, પરંતુ આમોદમાં એસટી બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો, જેથી એસટીની તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા, ઉંમર વર્ષ 50, આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા। તેઓ આમોદ ચોકડી પરથી ભરૂચ જતી એસટી બસ નંબર GJ18Z7829 નંબરની બસમાં ચડવા જતા હતા, ત્યારે એસટી બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેઓ નીચે ફસડાઈ ગયા હતા, જેથી તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો। તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે મારા બેન આમોદથી ભરૂચ જવા માટે બસમાં ચડતા હતા, ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી બેનનો હાથ દરવાજામાં ફસાઈ ગયો હતો અને હાથમાં ફ્રેક્ચર થયું હતું। અમે મહેનત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવીએ છીએ। નામ છે ભાઈ તમારું? દીપકભાઈ મગનભાઈ વસાવા। તો શું બનાવું ભાઈ આ બસ પર તમારી બેન જતા હતા? ભરૂચ જવા માટે નીકળી હતી, એની અંદર એવું હતું કે જવા નીકળીને આવીને બસની અંદર ચડવા જતા તે બસવાળાએ થોડીક ગલતીના કારણે આગળ જવા દીધી, તેની અંદર મારી બેનનો હાથ ફસાઈ જતા તે નીચે પડી ગઈ, આખો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે। તેમને કઈ લઈ ગયા છે? એમને ભરૂચ લઈ ગયેલા છે, ભરૂચ સિવિલમાં લઈ ગયા 108 તો આના માટે તમે ફરિયાદ કરવાના છો? હા, કરીશું હવે એને, કેમ કે અમારે મહેનત કરીને કરવાનું છે સાહેબ।